જામનગરમાં આતંકવાદી હુમલાના વિરોધમાં બજરંગ દળ અને વીએચપીનું ઉગ્ર પ્રદર્શન। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં જામનગર શહેરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। બેડી ગેટ વિસ્તારમાં આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। આ પ્રદર્શન દ્વારા હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકો માટે શોક વ્યક્ત કરવામાં આવ્યો અને આતંકવાદીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। વિશ્વ હિન્દુ પરિષદે આ હુમલાને પાકિસ્તાન પ્રેરિત જિહાદી યુદ્ધ ગણાવ્યું છે અને કેન્દ્ર સરકારને આ હુમલાનો મજબૂત જવાબ આપવા માટે આહવાન કર્યું છે। વીએચપીના પ્રવક્તાએ જણાવ્યું કે આ હુમલો ભારતની અખંડિતતા અને શાંતિ માટે ગંભીર પડકાર છે અને સરકારે આનો મક્કમ જવાબ આપવો જોઈએ। આ હુમલાને પગલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। જમ્મુમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને વિવિધ રાજકીય પક્ષોએ બંધ અને વિરોધ પ્રદર્શન આયોજન કર્યું છે। જામનગરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દ્વારા સ્થાનિક લોકોએ આતંકવાદ સામે એકતા દર્શાવી હતી અને સરકારને આ પ્રકારના હુમલાઓ સામે કડક પગલાં લેવા માટે માંગ કરી હતી। આ પ્રદર્શન દ્વારા લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। जय भरतभाई डांगरिया, विश्व हिंदू परिषद विभाग अध्यक्ष। आज रोज जे गई काले काश्मीर नी जम्मू काश्मीर नी अंदर पुलवामा में जे आतंकवादी हुमलो जे करवामां आवेलो छे, पूछी अने जे यात्रीओने मारवाना विरोध में आज रोज हिंदू सम्मेलन विश्व हिंदू परिषद द्वारा बजरंग दल द्वारा अहीं बेड़ा दहननो कार्य आतंकवादीनुं पुतळुं दहन करी अने विरोध प्रदर्शननो कार्यक्रम करवामां आवेल छे। आ आतंकवादी प्रवृत्ति जे धर्म ज्ञाति पूछी अने जे मारवामां आवे छे